રાજકોટમાં 2000ની નોટ સામે કમિશન મેળવવાનું ધંધો 2000 રૂપિયાની નોટ બંધ થઈ ગઈ છતાં પણ સ્વીકારાય છે। જુલેબી ખાતેના પેન ડિપો નામની દુકાનમાં ચાલે છે ગોરખ ધંધો। 2000ની એક નોટ પર લેવામાં આવે છે 300 રૂપિયાનું કમિશન। બંધ નોટ સ્વીકારતા હોવાનું ખુદ દુકાનના સંચાલકે સ્વીકાર્યું છે। વિડીયો જૂનો હોવાનું કહીને દુકાન સંચાલકે બચાવ કર્યો। તો 2000 રૂપિયાની નોટ બંધ થઈ ગઈ છે છતાં પણ સ્વીકાર કરવામાં આવી રહ્યો છે। રાજકોટના જુબેલી ચોક પરા બજાર વિસ્તારમાં જે એક વિડીયો વાયરલ થયો અને 2000ની ચલણની જે નોટ હતી તે કમિશનથી વટાવી દેવાની આખી જે ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયાની અંદર વાયરલ થયો। મહેતા પેન ડેપોનો આ વિડીયો હોવાનું સામે આવ્યું છે। સાથે જ હવે એસઓજીની ટીમ દ્વારા પણ અહીં તપાસ છે તે હાથ ધરવામાં આવી છે। એટલું જ નહીં, સાથે સાથે આ વિડીયો વાયરલ કરનાર મયુર છે તે આપણી સાથે છે, તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું। મયુર, વિડીયો એક વાયરલ થયો, શું આખી ઘટના હતી, કઈ રીતના બન્યું? હું ઘરેથી નીકળ્યો, મારી સાગે સાવ પૈસા નહોતા, બરાબર। તો મારી આગળ ઘણા ટાઈમથી 2000ની નોટો બે પડેલી હતી। તો મેં કીધું અહીંયા ફાટેલી તૂટેલી નોટ સંભાળી તો હું 2000ની નોટ લઈને જાઉં, બરાબર। તો અહીંયા આવ્યો, મેં કીધું પૂછ્યું, મેં કીધું કાકા તમે બદલાવી આપશો મને? તો કે હા હું બદલાવી આપીશ, 2000 રૂપિયા તને 1700 રૂપિયા મળશે। તો મેં કીધું કાંઈ વાંધો નહીં, 4000 રૂપિયા છે, તો કે 3400 રૂપિયા મળશે। ખાસ આ વિચાર કેવી રીતના આવ્યો? 2000ની નોટ ક્યાંય કોઈ સ્વીકારતું નથી તો આ સ્વીકારે છે તો અહીંયા જાય એવું? અહીંયા તો ફાટેલી તૂટેલી નોટ, 10ની નોટ, નવી જૂની બધી આ લોકો સ્વીકારે છે। તો મને એમ કે અહીંયા સ્વીકારી લે, તો હું આવ્યો તો એને સાચું વાત સ્વીકારી લીધી। કેટલું કમિશન લેતા હતા એક નોટે? 2300 રૂપિયા કમિશન લેતા હતા।